ગાજદીનના પુરાના ભીમનાથ મહાદેવ મંદિરે અમાસ નિમિત્તે ભક્તોનો ઘસારો. દર્શન માટે ઉમટ્યું શ્રદ્ધાળુઓનું ઘોડાપુર. મંદિર ટ્રસ્ટ દ્વારા ભોજન પ્રસાદની વિશેષ વ્યવસ્થા. પાટણ જિલ્લાના સમી તાલુકાના ગાજદીનપુરા ગામે આવેલા પ્રાચીન અને આસ્થાના કેન્દ્ર સમાન ભીમનાથ મહાદેવ મંદિરે પવિત્ર અમાસ નિમિત્તે ભક્તોનો ભારે ઘસારો જોવા મળ્યો હતો. વહેલી સવારથી જ આસપાસના ગામો તેમજ દૂરના વિસ્તારોમાંથી મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ભગવાન ભીમનાથ મહાદેવના દર્શનાર્થે ઉમટી પડ્યા હતા. અમાસના પાવન પર્વને લઈને મંદિર પરિસરમાં વહેલી સવારથી જ ભક્તિમય માહોલ છવાયો હતો. શિવભક્તોના હર મહાદેવ અને જય ભીમનાથના જયઘોષથી સમગ્ર મંદિર પરિસર ગુંજી ઉઠ્યું હતું. ભક્તોએ લાંબી કતારોમાં ઊભા રહી ભગવાન ભીમનાથ મહાદેવને જળાભિષેક દૂધાભિષેક કરી પૂજા અર્ચના કરી હતી. અમાસના દિવસે ભગવાન શિવના દર્શન અને પૂજનનું વિશેષ ધાર્મિક મહત્વ હોવાથી ભક્તોમાં પણ અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો. દૂર દૂરથી આવેલા શ્રદ્ધાળુઓએ ભગવાન ભીમનાથ મહાદેવના દર્શન કરી ધન્યતા અનુભવી હતી. ભક્તો માટે ભોજન પ્રસાદની વિશેષ વ્યવસ્થા. અમાસના પર્વ નિમિત્તે મંદિર ટ્રસ્ટ અને ગ્રામજનો દ્વારા દર્શનાર્થે આવેલા ભક્તો માટે ભોજન પ્રસાદની વિશેષ વ્યવસ્થા કરવામાં આવી હતી. મંદિર પરિસરમાં સુંદર આયોજન સાથે ભક્તોને પંક્તિબદ્ધ બેસાડી મહાપ્રસાદ પીરસવામાં આવ્યો હતો. મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓએ મહાપ્રસાદનો લાભ લીધો હતો. અમાસના પાવન પર્વે સમગ્ર ગાજદીનપુરા પંથક હર મહાદેવના નાદ સાથે ભક્તિના રંગે રંગાયેલું જોવા મળ્યું હતું. મંદિર પરિસરમાં દિવસભર ધાર્મિક અને ઉત્સાહભર્યું વાતાવરણ જોવા મળ્યું હતું. રિપોર્ટર પંકજ સાધુ, પાટણ. ગાજીપુરાના વતની મારું નામ વલ્લભભાઈ. અમે ઘણા વર્ષોથી આ પવિત્ર ભીમનાથ દાદાની જગ્યામાં દર અમાવાસે અનવેરો રાખીએ છીએ. દર અમાવાસે લગભગ 3000થી 3500 માણસ પ્રસાદ લે છે. શ્રાવણ મહિનાની મોટી અમાવાસ તે દિવસે લગભગ 10,000 માણસો ભેગા થાય છે. અમે ગામના સૌ સાથે મળી લોક ડાયરો રાખીએ છીએ, દાદાનો હવન પણ રાખીએ છીએ અને રાસ ગરબાનો પણ પ્રોગ્રામ રાખીએ છીએ. સૌ સાથે હળી મળી બહુ ભાવપૂર્વક બહુ આનંદથી અમે આ ઉત્સવ ઉજવીએ છીએ. દાદો પરચાધારી છે. દાદાને ઘણાની બાધાઓ રાખીએ ફરી છે અને હજી ઘણા માણસો પણ રાખે છે અને બહુ ભાવથી અને પ્રેમથી દાદાના દર્શન કરે છે. અને મારા ગામના યુવાન મિત્રો ખૂબ આ કાર્યમાં સેવા આપે છે. દાદા દરેકને સુખી રાખે છે એવું દાદા પાસે